ઓકે છે. જય શ્રી કૃષ્ણ. શું કહો છો કલ્પનાબેન? સંભળાય છે? ક્યાં તમને સંભળાય છે ને? હા, તમે ગાશો ફરીથી? ઓ ફરીથી. ઓકે. યા આઈ થિંક તમારો અવાજ કટ થઈ ગયો હતો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નવ શ્રીયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતુ જંતુ સર્વદુઃખાતિગો ભવેत् ત્વમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુદેવ નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુરભીશ્ચ ષડભિઃ વિરાજતે યશો પંચગારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ ગોવર્ધનનાથ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. આ સાથે આપણે શરૂ કરીશું આપણો આજનો સત્સંગ. અને આપણું સર્વપ્રથમ ટોપિક છે જે આપણને હસમુખ અંકલ કહેવાના છે. હસમુખ અંકલ ગો હેડ. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. પુષ્ટિભક્તિ માર્ગના સ્થાપક અને એકમાત્ર ગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજી ના બે પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી એટલે કે શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી ગુસાઈજીનો જન્મ પ્રાગટ્ય માક્ષરવદ નોમ વિક્રમ સંવત 1572 એટલે કે શુક્રવાર 30 નવેમ્બર 1515 ના રોજ થયો હતો. એમનો નિત્ય લીલા પ્રવેશ વિક્રમ સંવત 1642 મહા મહિનામાં એટલે કે ઈસવીસન 1585 70 વર્ષની આયુમાં થયો હતો. નિત્ય લીલા પ્રવેશની બહુ એક રસપ્રદ કથા છે. શ્રી ગુસાઈજીએ જે અષ્ટ સખાનું સ્થાપન કર્યું હતું એમાંના એક સખા શ્રી ગોવિંદ સ્વામીની સાથે એ સદેહે શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ્યા હતા. અને ત્યારબાદ એ કંદરા એટલે કે ગુફા પથ્થરથી ઢંકાઈ ગઈ હતી. આમ સદેહે શ્રી ગુસાઈજી અને શ્રી ગોવિંદ સ્વામી બંને નિત્ય લીલામાં પ્રવેશ્યા હતા. એમને બે પત્ની હતા. શ્રી રૂકમિણી બહુજી જેમના નિત્ય લીલા પ્રવેશ બાદ રાણી દુર્ગાવતીના આગ્રહથી શ્રી ગુસાઈજીએ ફરી લગ્ન કર્યા. એમને 7 પુત્ર અને 4 પુત્રી હતા. એમાંના 10 સંતાન એમના પહેલા વહુજીથી હતા અને છેલ્લા પુત્ર શ્રી ઘનશ્યામજી એ એમના બીજા પત્નીથી હતા, બીજા વહુજીથી હતા. એ 7 પુત્ર સૌને ખબર છે. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી અને 4 પુત્રી શ્રી શોભા બેટીજી, શ્રી કમલા બેટીજી, શ્રી દેવિકા બેટીજી, શ્રી યમુના બેટીજી. Okay. Sejal, can you pin me? Can you highlight me or something? So people can see me. If you spotlight me, you will be able to do that.
Can everybody hear me? હા સંભળાય છે, બરાબર સંભળાય છે. Okay, okay. So Sejal, can you spotlight me so people can see me? તમે દેખાવ પણ છો. Okay. Okay, good enough. Good. શ્રી ગુસાઈજીએ એમના જીવનમાં ઘણા બધા ગ્રંથોનું લેખન કર્યું હતું, ઘણા બધા ગ્રંથો રચ્યા હતા પુષ્ટિ માર્ગ માટે. બ્રહ્મસૂત્ર વિષયક શ્રી મહાપ્રભુજી રચિત ટીકા અણુભાષ્યનો અંતિમ 1.5 અધ્યાય, શ્રી મહાપ્રભુજી રચિત સુબોધનીજી ટીકા, સુબોધનીજીની ટીકા શ્રી ગુસાઈજીએ કરી હતી. શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથની પણ ટીકા એમણે કરી હતી. ભક્તિ હંસ, વિદ્વન મંડન, શૃંગાર રસ મંડન, સર્વોત્તમ સ્તોત્ર, વિજ્ઞપ્તિ, આ બધા એમના અને બીજા ઘણા બધા એમના ગ્રંથો હતા જે એમણે જીવન દરમિયાન રચ્યા હતા. શ્રી ગુસાઈજીએ પોતાના પિતાશ્રી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ, નામ, ગુણ પ્રમાણેના 108 નામ આલેખતું સર્વોત્તમ સ્તોત્ર રચ્યું, જે વૈષ્ણવમાં ઘણું બધું લોકપ્રિય છે. શ્રી મહાપ્રભુજીની સ્તુતિ માટે સર્વોત્તમ સ્તોત્ર જ ગવાતું હોય છે. જેના 22મા શ્લોકમાં શ્રી ગુસાઈજી કહે છે, સ્વવંશે સ્થાપિત અશેષ સ્વમાહાત્મ્ય સ્મયાપહ. સ્વવંશે સ્થાપિત અશેષ સ્વમાહાત્મ્ય સ્મયાપય. અર્થાત શ્રી મહાપ્રભુજી પોતાના વંશમાં પોતાનું અશેષ એટલે કે સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવા વાળા છે. શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી આ શ્લોકની ટીકામાં જણાવે છે કે આ શ્લોકમાં વંશ એટલે શ્રી મહાપ્રભુજીના 2 પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. અર્થાત શ્રી વલ્લભે પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય માત્ર પોતાના 2 પુત્રોમાં જ સ્થાપિત કર્યું છે. મતલબ શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી એ બંને વલ્લભ સરીખા જ ગણાય. શ્રી ગુસાઈજીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને જે સૌથી મોટી જે એમનું યોગદાન કહેવાય એ કૃષ્ણ સેવા જે શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરી હતી. અને શ્રી ગોપીનાથજીએ એના ઉપર સાધન દીપિકા નામનો એક ગ્રંથ રચ્યો હતો સેવાના ક્રમ વિશે. એમાં એમણે ઉમેરો કર્યો રાગ, ભોગ અને શૃંગારનો. કોઈ પણ સાધન થી જ્યારે સાધના કરવી હોય, અને આ એક આધ્યાત્મિક સાધના જ છે કૃષ્ણ સેવા, સાધના કરવી હોય તો એકાગ્રતાની જરૂર પડે. અલગ અલગ માર્ગો, અલગ અલગ રીતે એકાગ્રતા, સાધકની એકાગ્રતા સિદ્ધ થાય એ માટેના ઉપાયો બતાવે છે. તો શ્રી ગુસાઈજીએ વિચાર્યું, અને બહુ સારી રીતે આપણા માટે ખરેખર એ સરળ ઉપાય છે, ઉપાય એમણે શોધ્યો અને આપણને આપ્યો, એનું દાન કર્યું કે કૃષ્ણ સેવા વખતે રાગ, ભોગ અને શૃંગાર, કીર્તન, ભોગ અને શૃંગાર જે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં ઠાકોરજીને ઓફર કરીએ, અંગીકાર કરાવીએ, એમને ધરીએ, જેમાં આપણી ગીત સંગીત કલા, પાક કલા, વસ્ત્ર આભૂષણ, પુષ્પ ગૂંથણી કલા એ દરેકનો વિનિયોગ થાય. અને એ રાગ, ભોગ, શૃંગાર દ્વારા આપણને શ્રીજીના સ્વરૂપમાં, કૃષ્ણના સ્વરૂપમાં એક જાતનો અનુરાગ થાય, આપણને કૃષ્ણ સેવામાં રસ પડે. કારણ કે આપણે જે બધું કરીએ છીએ રાગ, ભોગ, શૃંગાર એ કૃષ્ણ સેવામાં રસ પડે માટે કરીએ છીએ. અને એનું સીધું સાદું કારણ એ છે કે રસ પડે તો એકાગ્રતા એની પાછળ દોડતી આવે. આપણને સૌને અનુભવ છે, કોઈ ટીવી સિરિયલમાં રસ પડતો હોય તો કદાચ આપણને તરસ લાગી હોય તો પાણી લેવા જવાનું બી ઈચ્છા ન થાય કે ના આ જરા શો પતી જાય પછી જઈશું. તો રસની પાછળ એકાગ્રતા જરૂર આવે.
અને શ્રી ગુસાઈજીએ આપણા બધા ઉપર કૃપા કરીને એક સુંદર ઉપાય આપણને જે આપ્યો છે કે કૃષ્ણ સેવામાં રાગ ભોગ શૃંગારનો વિનિયોગ. હવે આ રાગ ભોગ શૃંગાર આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ, એમને અંગીકાર કરાવીએ છીએ, પણ એનો ફાયદો આપણને થાય છે. અને ફાયદો કઈ રીતે કે એમાં કૃષ્ણ સેવામાં આપણો રસ ઉત્પન્ન થાય છે વધારે, અને એથી આપણી એકાગ્રતા વધે છે કૃષ્ણ સેવામાં અને કૃષ્ણ ઉપર. ગુસાઈજીનું આ સૌથી મોટું યોગદાન પુષ્ટિ ભક્તિ સંપ્રદાય માટે કહી શકાય. અષ્ટચાપ સખા એ બીજું એમનું યોગદાન. અષ્ટચાપ સખાની સ્થાપના વિક્રમ સંવત 1602 કરી, જેમાં 4 જે સખા હતા એ શ્રી મહાપ્રભુજીના સેવક હતા, અને 4 જે સખા હતા એ શ્રી ગુસાઈજીના સેવક હતા. નામ બધાને ખબર જ છે. આજે પણ વૈષ્ણવ ગૃહો અને વૈષ્ણવ હવેલીઓમાં બિરાજમાન પુષ્ટિ પ્રભુને એ અષ્ટ સખાના કીર્તન ધરાવાય છે, અંગીકાર કરાવાય છે કૃષ્ણ સેવામાં. ખરેખર તો અષ્ટ સખાના કીર્તન સિવાય કશું ગાવું ના જોઈએ. એનું કારણ છે કે કૃષ્ણ સેવા કરતી વખતે આપણે આપણી કોઈ માગણી રજૂ નથી કરવાની. માત્ર ને માત્ર જેની આપણે સેવા કરીએ છીએ એના રૂપના, એના નામના, એના ગુણના, એની લીલાના વર્ણન કરવાના, જેના વખાણ કરવાના છે, જેથી આપણને આપણી કોઈ તકલીફ યાદ ના આવે, આપણામાં કોઈ માગણી ઊભી ના થાય. આપણે માત્ર કૃષ્ણને પ્રેમ કરવા માટે જ સેવા કરીએ, અન્ય કોઈ કારણ માટે નહીં. અને કીર્તનો શા માટે અષ્ટ સખાના? કવિતા, ભજન અને કીર્તન વચ્ચે બહુ મોટો તફાવત છે. કવિતા એક કવિની કલ્પના હોઈ શકે, એનો પોતાનો અનુભવ પણ ના હોય, અને છતાં બી એ કલ્પના કરીને કવિતા લખી શકે. ભજન એ બીજા કોઈકના અનુભવ ઉપરથી રચાયેલી કવિતા જેને કહી શકાય. બીજા કોઈકના અનુભવ હોય અને સાંભળ્યો હોય હસમુખ, અને હસમુખ ભજન બનાવી શકે એમાંથી, કે હસમુખ પાસે જો આવડત હોય તો. પરંતુ કીર્તન પોતાના અનુભવ એટલે, અને આનો અહીંયા અનુભવ છે, અનુભવ કોનો? તો પરમાત્માનો અનુભવ, કૃષ્ણનો અનુભવ. તો પોતાને કૃષ્ણના જે અનુભવ થયા છે એના ઉપર જે રચાય એ કીર્તન. અને એટલા માટે આપણે ત્યાં કહે છે કે ભાઈ ઘરે સેવા કરતા હોય કે મંદિરમાં હોય, હંમેશા અષ્ટ સખાના જે કીર્તન છે જે સ્વ અનુભવ ઉપર રચાયેલા છે એ જ આપણે ઠાકોરજીને ધરવા જોઈએ. પુષ્ટિભક્ત ગુસાઈજીએ પુષ્ટિભક્તિ માર્ગમાં દીક્ષિત કરેલા અઢળક વૈષ્ણવોમાંથી એમના જ પુત્ર શ્રી ગોકુલનાથજીએ પ્રસિદ્ધ કરેલી 252 વૈષ્ણવોની વાર્તા આજે પણ વૈષ્ણવો માટે માર્ગદર્શક બની રહી છે. શ્રી ગુસાઈજીના 5મા પુત્ર શ્રી રઘુનાથજીએ પોતાના પિતાશ્રીના સ્વરૂપ, નામ, ગુણ પ્રમાણે 108 નામ આલેખતું નામ રત્નાખ્ય સ્તોત્ર રચ્યું છે, જે ગુસાઈજીના સ્વરૂપ, નામ અને ગુણ વિશે વાત કરે છે. એ શ્રી રઘુનાથજીએ એમના શ્રી ગુસાઈજીના 5મા પુત્ર એમણે રચ્યું હતું. શ્રી ગુસાઈજીના જીવનના 2 પ્રસંગ કહી અને હું મારી વાતને વિરામ આપીશ. અકબર બાદશાહ, શ્રી ગુસાઈજીના સમયમાં દિલ્હીનો બાદશાહ હતો અકબર. અકબરનો જે નવરત્નમાંનો એક રત્ન એ બિરબલ, અને બિરબલ ની દીકરી એ શ્રી ગુસાઈજીની સેવક હતી, વૈષ્ણવ હતી. અકબરને એક વખતે પ્રશ્ન થયો, એ ઘણી બધી ધર્મસભા યોજતો હતો. તો અકબર બાદશાહે જયારે એક ધર્મસભા યોજીને એમાં એને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કેવી રીતે મળે? ભગવાન એટલે કે એમની ઉર્દુ ભાષામાં કહેવાય સાહિબ. તો સાહિબ કેસે મિલે, કેવી રીતે મળે? બધાએ અલગ અલગ પંડિતોએ, દરેક ધર્મના પંડિતોએ પોતપોતાની રીતે જવાબ આપ્યા, પરંતુ બાદશાહને કોઈ સંતોષ થયો નહીં. ત્યારે બિરબલને કહ્યું કે કોઈ રીતે મને આ પ્રશ્નનો જવાબ મળે ખરો, કોણ આપી શકે? બિરબલે એને દીકરીને કહ્યું. તો દીકરી કે મારા જે ગુરુ છે શ્રી ગુસાઈજી, એ આ વાતનો જવાબ જરૂર આપી શકશે. તો બિરબલે એમને કહેણ મોકલ્યું કે તમે આપ દિલ્હી પધારો અને આ પ્રશ્નનો જવાબ તમે જો બાદશાહને આપી શકો તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે એક કામ કરો, બાદશાહને કહો કે અહીંયા ગોકુળ પધારે અને હું એમની વાતનો જરૂર જવાબ આપીશ. તો અકબર બાદશાહને તો જવાબ જોઈતો હતો એટલે એ ચાલ્યા અને જઈને પૂછ્યું શ્રી ગુસાઈજીને
कि साहिब कैसे मिले, तो अकबरे श्री गुसाई जी कहूं कि जैसे आप मिले। अकबर ने ख्याल ना आव्यो कि एनो अर्थ शुं। श्री गुसाई जी समझाव्યું કે તમે બાદશાહ છો, મારે તમને મળવું હોય તો મારે કેટલા દરવાજા વટાવવા પડે, દરવાન, પછી કોઈ પ્રધાનનો આસિસ્ટન્ટ હોય, સેક્રેટરી હોય, પછી પ્રધાન, પ્રધાન તમારા સેક્રેટરીને વાત કરે, પછી તમને મળી શકાય। પણ તમારે જો મને મળવું હોય તો તમે આવી જ ગયા સીધા મને મળવા માટે। વચમાં કોઈ દરવાજા નહીં, કોઈ આડખેલી નહીં, કોઈ ઉમરા વટાવવાના નહીં, કશું જ નહીં। બસ ભગવાન ઈચ્છા કરે કે મારે ભક્તને મળવું છે તો તરત આવીને ઉભો રહી જશે। तो जैसे आप मुझे मिले वैसे ही साहिब मिलते हैं। अकबर वॉज वेरी हैप्पी। અને આ વાત કેટલી સચોટ છે, જે આપણે વૈષ્ણવો પણ યાદ રાખવા જેવી છે કે આપણે ગમે તેટલી કૃષ્ણ સેવા કરી, ગમે તેટલા શ્રવણ, કીર્તન, સ્મરણ, કૃષ્ણ કથા જેને કહી શકાય એ કરીએ, સાધન કરતા જ રહીએ વર્ષો સુધી, એક નહીં અનેક જન્મો સુધી, તો પણ કૃષ્ણ પ્રેમનો અનુભવ ત્યારે જ થાય જ્યારે કૃષ્ણ ઈચ્છે, કૃષ્ણની કૃપા થાય ત્યારે। એટલે આપણે સાધન કરીએ છીએ, ઉત્તમ સાધન કરીએ છીએ, બહુ મોટું સાધન કરીએ છીએ, અડધો કલાક નહીં પણ 4-5 કલાક સેવા કરીએ છીએ, એવું મનમાં કોઈ દિવસ અહંકાર લાવવો જ નહીં। કારણ કે એ સેવા કરવાથી જે ફળ મળશે, જો મળવાનું હશે તો એ કૃષ્ણની કૃપાથી જ મળશે, બાકી નહીં। તો શ્રી ગુસાઈજીના આ જીવન પ્રસંગ ઉપરથી આ શીખવાનું છે। શ્રીનાથજીના મંદિરમાં એક કૃષ્ણદાસ અધિકારી હતા। આપણે બીજો પ્રસંગ લઈએ છીએ ગુસાઈજીના જીવનનો, જે મહત્વનો છે, મને એમ લાગે છે કહેવા જેવો છે। કૃષ્ણદાસ અધિકારી તો શ્રી ગોપીનાથજી એ શ્રી મહાપ્રભુજીના મોટા દીકરા, એમના પુત્ર હતા પુરુષોત્તમજી। ગોપીનાથજી પોતે સંન્યાસ લઈ અને જગન્નાથપુરીજીને વસ્યા હતા। ત્યારબાદ શ્રી પુરુષોત્તમજી પુષ્ટિ સંપ્રદાયના પ્રધાન આચાર્ય પદે હતા। નાની ઉંમરના હતા, ગુસાઈજી કદાચ પણ નાના હતા, પણ મોટા દીકરાના પુત્ર તરીકે એમણે આચાર્ય પદ, પ્રધાન આચાર્ય પદ એમણે સંભાળ્યું હતું। બીજા કોઈ ગોસ્વામી આચાર્ય તો હતા જ નહીં। એમાં એક દિવસે જ્યારે શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા માટે શ્રી ગુસાઈજી પધાર્યા, ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ એમને રોક્યા। એ કે ના, શ્રીનાથજીની સેવાનો અધિકાર પ્રધાન આચાર્યનો જ છે, એટલે કે પુરુષોત્તમજી જ છે, તમારો નથી, આપનો નથી। તો હું આપને મંદિરમાં બેસવા નહીં દઉં, ઇવન શ્રી ગિરિરાજજી ઉપર પણ આપને જવા નહીં દઉં। શ્રી ગુસાઈજી ધાર્યું હોત તો હુકમ કરી શક્યા હોત, પણ ના, એમણે કહ્યું કશો વાંધો નહીં। એમને વિરહ ઘણો થયો શ્રીનાથજીનો, કારણ કે એક સંયોગ હતો, એક મિલન એમને થતું હતું શ્રીનાથજીનું હંમેશા। તો એ સંયોગમાંથી એમને વિયોગ થવાનો હતો, વિરહ થવાનો હતો, પણ એ વિરહ એમણે સ્વીકાર્યો। ગિરિરાજજી ઉપર જ્યાં શ્રીનાથજીનું મંદિર હતું, ત્યાંથી દૂર ચંદ્ર સરોવર, જે ભગવાન કૃષ્ણની રાસ સ્થળી કહેવાય છે, ત્યાં જઈને વસ્યા કે જેથી શ્રીનાથજીના મંદિરની ધજાનું દર્શન કરી અને શ્રીનાથજીના દર્શન કર્યા છે એવું એ મન મનાવી શકે। દિવસો વીતતા ગયા, શ્રીનાથજી પણ શ્રી ગુસાઈજી વિના રહી નહોતા શકતા, એટલે એમણે કહેવડાવ્યું કે હું મારા શૈયા મંદિરમાં જે બારી પડે છે ચંદ્ર સરોવરની દિશામાં, ત્યાં હું શયન બાદ દર્શન આપીશ। એ સિલસિલો થોડો વખત ચાલ્યો, કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી તો એ બારી પણ પુરાવી દીધી। હવે તો બંને તરફ વિરહ ઉત્કટ બન્યો, ભક્તનો ભગવાન માટે અને ભગવાનનો ભક્ત માટે, શ્રી ગુસાઈજીનો શ્રીજી માટે અને શ્રીજીનો શ્રી ગુસાઈજી માટે। અને જેમ જેમ વિરહ ઉત્કટ બનતો ગયો, એમ એક કસોટી જે શ્રી ગુસાઈજી પસાર થઈ રહ્યા હતા, જે કસોટીમાંથી એક કસોટી પણ અઘરી બનતી ગઈ, ન રહેવાય એવી સ્થિતિ આવી ગઈ। શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે હું પુષ્પની માળા બનાવી અને શ્રીનાથજીને હું મોકલું તો એટલી સેવા તો હું કરી શકું।
ત્યાં શ્રીનાથજીના જે મુખિયાજી હતા શ્રી રામદાસ ચૌહાણ, એ પધાર્યા, આવ્યા. શ્રીનાથજીના પાનના બીડા અને માળા લઈને, પુષ્પમાળા જે શ્રીનાથજીને ધરાવેલી હતી, રાજભોગ બાદ એ રાજભોગનો ભોગ ચડાવીને આ પધાર્યા. માળા અને બીડા લઈને શ્રી ગુસાઈજીને આપ્યા. તો શ્રી ગુસાઈજીએ બહુ આનંદથી સ્વીકાર્યા. એમની આંખોમાં આંસુ આવ્યા કે ચાલો મને આ તો નસીબ થયું. અને પછી એમણે એક શ્લોક લખી, એક નાના પત્રમાં બીડ્યો, અને જે એમણે માળા બનાવી હતી અને થોડા ફૂલ હતા એ છાબડીમાં મૂકી અને રામદાસજીને કહ્યું કે તમે આ શ્રીજીને પહોંચાડશો મારો પત્ર. શ્રી રામદાસજીએ કે જરૂર. તો રામદાસજી લઈ ગયા શ્રીજી પાસે એ પત્ર, અને એ પત્રમાં જે શ્લોક લખેલા હતા, શ્લોક સિલસિલો બહુ લાંબો ચાલ્યો હતો, એ શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ તરીકે 9 વિજ્ઞપ્તિ છે. એકમાં મલ્ટિપલ શ્લોક છે અને ખરેખર વાંચવા જેવા છે, જેમાં શ્રી ગુસાઈજી પોતાને શ્રીજી માટે જે પ્રેમ છે, એમનો જે વિરહ થઈ રહ્યો છે, એની જે વેદના છે એનું વર્ણન કરે છે, પોતાના પ્રેમનું વર્ણન કરે છે. ખરેખર વાંચવાને અભ્યાસ કરવા જેવો છે શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિનો. તો એ પત્ર લઈ ગયા. શ્રીજીએ પત્ર વાંચ્યો અને પછી કે મારે જવાબ પણ લખવો છે. તો રામદાસજી કહે છે જો પત્ર લખશો તો જો હું લઈ જઈશ ને કૃષ્ણદાસજી મને પકડશે તો બધી મોટી ધમાલ થશે. તો કે ના, એમ નહીં. એક પાન ઉપર હું એ પાનનો જે રસ હોય એનાથી હું જવાબ લખીને આપીશ, અને પાન તો બીડામાં મૂકી દેજે અને પછી શ્રી ગુસાઈજી પાસે લઈ જજે. એમ શ્રીજી અને શ્રી ગુસાઈજી બંને વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. શ્રી ગુસાઈજી પોતાનો પ્રેમ અને પોતાની વિરહ વેદના બયાન કરે અને શ્રીજી એનો જવાબ આપે. અને શ્રી ગુસાઈજી એ પત્ર વાંચી, પાન પર લખેલું હોય એ પાન પર એ વાંચી શ્રીનાથજીના હસ્તાક્ષરથી એકદમ આનંદ વિભોર થઈ અને પછી એ પાણીમાં ઓગાળી અને એનું પાન કરી જતા હતા, પી જતા હતા, તેથી કોઈને ખબર ના પડે કે શ્રીજીએ શું લખ્યું છે. થોડા વખત 6 મહિના થયા. 6 મહિના સુધી આ સિલસિલો ચાલ્યો, આ વિરહ ચાલ્યો. ત્યારબાદ બિરબલને ખબર પડી અને બિરબલ ઇન્ટરવ્યુ થયો, અને બાદશાહને કહ્યું તો કૃષ્ણદાસને કેદ કરી લીધા. અને પછી શ્રીનાથજી મંદિરના કમાડ શ્રી ગુસાઈજી માટે ખોલવામાં આવ્યા કે નહીં, આપ પધારી શકો છો, સેવામાં પધારી શકો છો. શ્રી ગુસાઈજીએ જાણ્યું કે કૃષ્ણદાસને કેદ કર્યા છે. તેમણે કહ્યું કે નહીં, જ્યાં સુધી કૃષ્ણદાસ કેદમાંથી છૂટીને ન આવે અને ફરીથી અધિકારી પદે સ્થાપિત ના થાય ત્યાં સુધી હું મંદિરમાં નહીં પ્રવેશ કરું, હું જળપાન પણ નહીં કરું. આ એમની એક મહાનતા હતી. કૃષ્ણદાસ પાછા આવ્યા, એમના પગે પડ્યા શ્રી ગુસાઈજીને કે મારો અપરાધ થયો, મને ક્ષમા કરો. શ્રી ગુસાઈજી કહે છે કે નહીં કૃષ્ણદાસ, આ તો કૃષ્ણની લીલા હતી, પ્રભુની લીલા હતી, શ્રીજીની લીલા હતી. મને એમનો સંયોગ તો હતો જ, પણ હવે આજે એમનો વિયોગ મને 6 મહિનાથી થયો, અને એ 6 મહિનાથી જયારે વિરોધ થયો ત્યારે એ વિયોગ થયો. તો સંયોગ અને વિયોગ એ બંનેથી જ પ્રેમની પરાકાષ્ઠાની અનુભૂતિ થઈ શકે. સંપૂર્ણ પ્રેમ એને જ કહેવાય જ્યારે મિલન અને વિરહ બંને, સંયોગ અને વિયોગ બંને નો અનુભવ ભક્તને થાય. અને આ જ કારણે આપણે શ્રીજીની સેવા કરતી વખતે તુલસીના 2 પાંદડા હોય જે જોડાયેલા, એ તુલસી દલ એ ઠાકોરજીના ચરણે ધરાવીએ છીએ. એ 2 પાંદડા એક મિલન અને વિરહ એનું પ્રતીક છે, અને માટે દલ ધરાવીએ છીએ. તુલસીના પત્ર છે તો આપણે ઠાકોરજીની જે સામગ્રી આરોગ્ય આવી એમાં મૂકીએ છીએ, પણ દલ એમના ચરણ આગળ મૂકીએ છીએ, નોઈંગ કે એમને રિક્વેસ્ટ કરીએ કે મને તમારા સંયોગ અને વિયોગ બંનેનો અનુભવ આપજો, જેથી મારા તમારી તરફના પ્રેમનો મને સંપૂર્ણ અનુભવ થાય. અને આ જ કારણે જે આપણી અષ્ટયામ સેવા મંદિરમાં ખરેખર થાય છે, એવી રીતે મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, સાંજના દર્શન, એમાં જે વચ્ચે ગેપ આવે છે એ એક મિલન અને વિરહ એક સરસ મજાનો ખેલ છે. જે સમજી શકે એને, જેને એ વિરહની વેદના થાય, એ દર્શન માટે
આઈ મીન દર્શનની રાહ જોતા જોતા તડપી જાય, તલસી જાય, એ તલસાટ અનુભવે. જે વૈષ્ણવે તલસાટ અનુભવે બે દર્શન વચ્ચેનો, એનો બેડો પાર. તો પ્રેમ, સંપૂર્ણ પ્રેમની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે મિલન અને વિરહ બંનેની અનુભૂતિ થાય. જેવી રીતે શ્રી કૃષ્ણ અને શ્રી ગોપીજનોનો થયો હતો. શ્રી ગોકુળ છોડીને જ્યારે શ્રી કૃષ્ણ પધાર્યા તો ગોપીજનો એ આપઘાત નથી કર્યો, એ મરી નથી ગયા. કોઈ વિયોગમાં, વિરહમાં જીવવાનું એમણે પસંદ કર્યું છે. અને વિરહમાં જેની સાથે પ્રેમ હોય એના વિરહમાં આપણને એની તરફનો પ્રેમ વધુ સુદૃઢ થાય, વધુ ને વધુ યાદ આવે એની. તો પ્રેમની સુદૃઢતા ખરેખર મિલનમાં નહીં પણ વિરહ દરમિયાન થતી હોય છે. તો મિલન અને વિરહની આજે વેદના જે કૃષ્ણ અને ગોપીજનોએ અનુભવી એ જ શ્રીજી અને શ્રી ગુસાઈજી અનુભવી. અને એના ઉપર આ આખી આપણી દર્શન પ્રથા શ્રીજીની આધારિત છે. આ સાથે મારી નાની સરખી વાત હું અહીંયા વિરામ આપું છું. મને નિમંત્રણ આપવા બદલ કૃષ્ણ કૃપા સત્સંગ મંડળના સ્થાપક અને વ્યવસ્થાપક એ સેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ વૈષ્ણવોએ મને સાંભળ્યો એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને એક વિનંતી કરવાની, મારી એક એપ છે જે સેજલબેનને ખબર છે, આઈ વૈષ્ણવ કરીને, એ તમે તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકો છો. પુષ્ટિ સંપ્રદાય વિશે, હિન્દુઇઝમ વિશે પુષ્કળ માહિતી છે. ઘણા બધા પ્રવચનો, ગોસ્વામી બાળકોના, શાસ્ત્રીઓના વિડીયો અને ઓડિયો પણ એની અંદર છે. બધી ઢગલાબંધ ઇન્ફોર્મેશન છે. નામ છે આઈ વૈષ્ણવ. તો આપ સૌને વિનંતી છે કે એને ડાઉનલોડ કરજો અને એને વાપરજો. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. થેન્ક યુ સો મચ હસમુખ અંકલ, તમે આવ્યા, અમને આટલો સરસ લાવો આપ્યો. અને આપણે ગુસાઈજી વિશે જાણ્યું, ગુસાઈજીનો ઉત્સવ હમણાં જ ગયો, એ વિશે જાણ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર તમારું વચનામૃત અને અમારી સાથેનો ટોપિક હતો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલ્પેશ અંકલ. હા, જય શ્રી કૃષ્ણ. હું 9 વાગે અહીંયાથી નીકળી જઈશ કદાચ. બીજો સત્સંગ છે ને એટલે મને માફ કરજો. થેન્ક યુ. તમે આવી રીતે અમારી સાથે જોડાતા રહેજો. શ્યોર, ડેફિનેટલી. જ્ઞાન આપતા રહેજો, શેર કરતા રહેજો. કલ્પેશ અંકલ, આર યુ ધેર? આપણે હવે મંગલાચરણ નો ટોપિક વિશે ડિસ્કસ કરીશું. તો કલ્પેશ અંકલ. શ્રી વલ્લભાધીશ કી જય. મારા જય શ્રી કૃષ્ણ હસમુખભાઈ ને. ઘણા વખતે આપના દર્શન થયા. અરે, આપના દર્શન થયા. આપણો સંસર્ગ તો હોય જ છે, આપણા વોટ્સએપ ના માધ્યમથી હંમેશા આપણે રહ્યા છે સાથે. પણ અનુકૂળતા આપણે ફરીથી વાતો કરીશું ને કદાચ અમેરિકા આવી જવાય ત્યારે મળવાનું બી પ્રસંગ રાખીશું. કૃષ્ણ કૃપામાં મારી જે અનંત યાત્રા છે અત્યાર સુધીની, મધુરાષ્ટકમ વિશે નાના નાના 2 શબ્દો વિશે હંમેશા વિસ્તારપૂર્વક બધાને મધુર સ્વાદનો આનંદ જે કરાવાય છે એ ખરો અણપ્રિય છે. સંજોગવશાત મારા માતૃશ્રીનું નિધન થઈ ગયું 25મી ડિસેમ્બરે, એટલે આજે 16 દિવસના વર્ષો છે. પણ આ ધાર્મિક પ્રસંગ એવો છે કે આપણે દુઃખનું વિભાજન થાય અહીંયા મળવાથી, અને જે દિલમાં એમના અનુપસ્થિતનું જે આપણને દુઃખ છે એ આવા કૃષ્ણ કૃપા જેવા સત્સંગ કરવાથી આપણા દિલને થોડી હલવાશ મળે. એટલે એ હિસાબે આજે અત્યારે હું મુંબઈમાં છું, પણ સવારના 7 વાગ્યા છે અને આપણે મળીએ છીએ. તો આજનો ટોપિક છે યમુના મધુરા. આપણે કહીએ છીએ ને કે આપણે જે પેલો શ્લોક છે ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા. તો એમાં યમુના મધુરા અને વીચી મધુરા વિશે આપણે થોડું પૃથક્કરણ કરીશું. અને એમાં શ્રી યમુનાજી તેમના આધિદૈવિક સ્વરૂપે પ્રભુના પટરાણી અને ઠકુરાણી થયા છે. ચોથા નિર્ગુણ જૂથના ગોપીજનોના સ્વામીજી છે. આ યમુનાજી પ્રભુને અનેક ભક્તોને અતિ પ્રિય છે, કારણ કે એમને કૃપા સાગર કહેવાય છે. યમુનાજી હંમેશા પ્રભુથી વિખૂટા પડેલા જીવો પાસે કેવી રીતે પાછા પહોંચે અને એમની સેવામાં સન્મુખ થાય
એ વિષયનું આયોજન કરવામાં સતત રત મગ્ન રહે છે. માટે શ્રી યમુનાજીના વૈષ્ણવોના વિધાત્રી કયા છે, કયા જીવને કેવી રીતે ક્યારે કોના થકી પ્રભુની સન્મુખ કરવા અને તે પછી પણ જીવના અલૌકિક જીવનનું સર્વ કોઈ આયોજન કરવા વાળા અલૌકિક માં કયા છે. માં નો શબ્દ એટલો બધો પ્રિય છે, એ આજે મને એનો વિરહમાં એનું તાત્પર્ય વધારે સમજાય છે કે માં ખરેખર પ્રભુ પછી જો કોઈનું સ્થાન હોય જીવનમાં તો એ માનું છે અને પછી પિતાશ્રીનું છે. અને વૈષ્ણવો પણ યમુનાજીના સંતાનો કહેવાય છે. આવા ભક્તિના દાતા અને પ્રભુના સુખાર્થે પણ હંમેશા પરિશ્રમ લેતા શ્રી યમુના પટોરાણી પણ મધુર જ હોય જ. કારણ કે પ્રભુ જો મધુર હોય, પ્રભુનું સ્વરૂપ મધુર હોય, પ્રભુની લીલા મધુર હોય, તો પ્રભુનું સર્વે સુખ, એની આખી પ્રકૃતિ જ મધુર હોય. આપણે એમના વૈષ્ણવો પણ મધુર છીએ, પણ આપણે આપણી મધુરતાના આપણા સ્વરૂપને આપણે ઓળખી નથી શકતા. એ એક શું કહેવાય કે અંજાનનું ભાગ્ય નથી આપણું, અને એ આપણે સમજીએ ત્યારે આપણે આપણી જાતને બહુ જ સદભાગ્ય સમજીશું. અહીં વ્રજલીલામાં વિશેષ યમુનાજીના આદિ ભૌતિક સ્વરૂપનું એટલે જળ સ્વરૂપને અને યમુનાજીના પુલિન તટ પર વગેરેનું મધુર કયા છે. આ અહીંયા એમનું આદિ ભૌતિક સ્વરૂપનું વર્ણન થાય છે. શ્રી યમુનાજીનો કિનારો ગાયો માટે, ગોપ બાળક માટે અને પ્રભુ સાથે વિહાર કરતા ગોપીજનો માટે અતિર સુખદાય છે. ઉપરાંત પ્રભુને પ્રિય ભક્તરૂપ અનેક પક્ષીઓ અને પશુઓ માટે પણ તે આશ્રય રૂપ છે. પ્રભુના સુખાર્થે અનેક પ્રકારના સુગંધી પુષ્પો, વન ઉપવન, રસમય ફળો અને ખટ ઋતુ હંમેશા ત્યાં પ્રગટ થાય છે. પ્રભુ શ્રી યમુનાજીના કિનારે વિહાર કરતા ત્યાંની સુંદરતાનું વર્ણન કરતા કહે છે, મારા પ્રિય મિત્રો, યમુનાજીનો આ કિનારો અત્યંત સુંદર છે. અહીંની રેતી કેટલી કોમળ છે. આપણને રમવા માટે અહીં બધી સામગ્રી તૈયાર છે. સુંદર સુંદર પક્ષીઓ કેટલા મધુર કલરવ કરી રહ્યા છે, જેના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષો આ સ્થળની શોભા વધારી રહ્યા છે. પ્રભુને પ્રિય આવા સુંદર પુલિન પર દિવસ અને રાત્રિ સર્વે લીલાનું પ્રભુ અહીંયા જ કરે છે. રાસની શરૂઆતમાં પ્રભુ ગોપીજનો સાથે વિહાર કરતા યમુના કિનારે પધારે છે. જ્યારે શ્રી સુખદેવજી વર્ણન કરે છે કે શ્રી યમુનાજીના પવિત્ર તટ પર પ્રભુએ ગોપીજનો સાથે પદાર્પણ કર્યું, તે કિનારો શ્રી યમુનાજીના ચપળ તરંગોના સ્પર્શથી શીતળ અને ચંદ્ર વિકસિત કમળોના સુવાસિતથી થઈ રહ્યો હતો. તે આનંદદાયક યમુના તટ પર ભગવાન ગોપીઓ સાથે વિહાર કરવા લાગ્યા. આ રીતે શ્રી યમુનાજીના પુલિન એટલે એમનો તટ, જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય એવું, પર પ્રભુ ગોપીઓ સાથે વિહાર કરી અંતર ધ્યાન લીલા કરી પાછા શ્રી યમુનાજીના કિનારે જ પ્રકટ થઈ મહારાસ ખેલ્યા. તે પછી જલ વિહાર કરીને પ્રભુ પાછા યમુના તટ પર પધાર્યા. ત્યાંનું વર્ણન કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમરવૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં પધાર્યા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા. તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. ત્યાં પ્રભુએ વિહાર કર્યો છે. આ રીતે પ્રભુના સ્મરણાર્થે, પ્રભુની પ્રિય ગાયોના સુખાર્થે વિશાળ લીલા મેદાનને પ્રગટ કરી અને તેમના નિજ પરિકર સાથે વિશાળ છાયાવાળા વૃક્ષો, પુષ્પો, કમળ રેતી અને ગ્રીષ્મ તથા વર્ષા ઋતુ માટે તૈયાર કરેલા ગાઢ ઉપવનો, આ સર્વે લીલા સામગ્રીઓ સાથે જે યમુનાજી મધુર છે, આપણે એમને સત સત વંદન કરીએ. બોલો શ્રી યમુને મહારાણી કી જય. વીચી મધુરા નામનો બીજો શબ્દ આપણે જયારે આગળ લઈએ, એ યમુનાજીના જલના તરંગો છે. એટલે જે પાણીનું વહે છે ને એમાં જે તરંગો વહે છે, એના વિશે એમને વીચીનો શબ્દનો ઉપયોગ કર્યો છે મહાપ્રભુજી આપશ્રીએ. શ્રી યમુનાજીની વિશાળ જલધારાના પ્રવાહના વેગને કારણે, વાયુને કારણે અને જલ વિહારના કારણે જે તરંગો ઉઠે છે, એ પણ બ્રજ પરિકરોના સુખાર્થે છે અને લીલાત્મક છે, માટે તે મધુર છે. યમુના કિનારે બેઠેલા ગોપીજનો તેમના રસમય દ્રષ્ટિથી તે તરંગોના દર્શન કરી રસાત્મક વર્ણન કરે છે. હે સખીઓ, જ્યારે આપણે નંદનંદન શ્રી કૃષ્ણને આલિંગન કરીએ છીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે, પણ પછી તેના આલિંગનને કારણે આપણે જાણે જડ જેવા થઈ ગયા હોય, સ્થિર ભાવને કારણે આપણે આપણો હાથ પણ હલાવી શકતા નથી. નંદનંદનના આલિંગનથી આપણી જે દશા થાય છે, અને તે જ સ્થિતિ આ નદીની પણ થયેલી છે. તે જ પ્રમાણે પ્રેમ વશ થઈને ધ્રુજવા લાગે છે. બે ચાર વખતે પ્રેમથી કંપિત થઈ
તરંગરૂપી પોતાની ભુજાઓને હટાવે છે, પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે. આપણા જેમ પ્રેમના આવેશથી એ પણ સ્તંભી જાય છે. પ્રભુ અસંખ્ય ગોપીજનો અને સાથે મહારાજ અને યમુનાજીના કિનારે પધાર્યા ત્યારે સુખદેવજી સુંદર વર્ણન કરી રહ્યા છે. શ્રી યમુનાજીએ પોતાના તરંગરૂપી કરકમળથી અતિ કોમળ વાલુકા રેતી અને પાથરીને મહારસ માટે જાણે રંગમંચ તૈયાર કરી લીધો છે. અહીંયા શ્રી મહાપ્રભુજીના કોમળ ચરણને રાસ નૃત્ય માટે પરિશ્રમ ન પડે તેનો વિચાર કરીને જલના તરંગોના વેગથી જળની કોમળ વાલુકા કિનારા પર બિછાવે છે તેવું દર્શાવે છે. આમ શ્રી યમુનાજીના તરંગો પ્રભુની સેવા માટે કેવા આતુર હોય છે અને તેનું વર્ણન કરે છે કે એ તરંગો જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું હતું મથુરાજીમાં, અને જ્યારે આ પ્રભુને મથુરાથી ગોકુળમાં લઈ જવા જ્યારે નંદલાએ પોતાના માથા પર બિરાજાવીને જ્યારે ગયા ત્યારે બી યમુનાજી ઉછળીને એમના ચરણને સ્પર્શ કરવા માટે એ જે ઉછાળો કરી રહ્યા હતા એ તરંગો વિશે બી આપણે એમની મધુરતા વિશે બી આપણે ખૂબ જ જાણકાર હોય છે. અને આ વર્ણન બી ઘણું મધુર છે. ક્યારેક યમુના કિનારે વિહાર કરતા શ્રી કૃષ્ણ દર્શન કરી પ્રસન્ન થઈને ઉછળતા તરંગો કિનારે પહોંચી પણ જાય છે, જાણે ચરણ સ્પર્શ કરવા આતુર હોય, જેમ હમણાં મેં આપને બધાને મેન્શન કર્યું. વળે તેની સાથે ચરણમાં ભેટ કરવા પોતાના કમળનો કિનારા સુધી લઈ જાય છે, પ્રભુના ચરણમાં અર્પણ કરે છે. શ્રી યમુનાજીના ઉઠતા તરંગોને ભક્તો ભાવ સાથે પણ સરખાવાય છે. પ્રભુ સાથે જલ ક્રીડા કરતા ગોપીઓના શ્રી યમુનાજીના કૃપાપાત્ર જીવોના હૃદયમાં વિચીના રૂપે પ્રગટ થાય છે, જે થકી વિચી એટલે ભાવ, વિચી એટલે તરંગો અંદર ઉત્પન્ન થતા, જેના થકી જીવોના હૃદયમાં પ્રભુના સુખાર્થે નિત નવા મનોરથો પ્રગટ થાય છે. આમ આ યમુનાજીના તરંગો સંપૂર્ણ રીતે રસ સ્વરૂપ પ્રભુ અને તેવા જ રસ લીલા પરિકર સાથે સંલગ્ન હોવાથી મધુર છે. શ્રી વલ્લભા દેશકી છે. આ બે શબ્દોનું આ નાનું વિવરણ કર્યું છે, આપણે એને સમજાયું છે, અને આગળ સલિલમ મધુરમ અને કમલમ મધુરમ આપણે વર્ણન આવતા કાર્યક્રમમાં કરીશું. જય શ્રી કૃષ્ણ. કલ્પેશંકર, જ્યાં સુધી મધુરાષ્ટકમ વિશે આપણે સાંભળતા નથી ને ત્યાં સુધી આમ સત્સંગમાં એનો મધુરા પણ આવતું જ નથી. એટલે મધુરાષ્ટકમ સાંભળીને જ આપણા સત્સંગમાં આનંદ ઉડતો વધારે આવી જાય છે. બહુ સરસ મીઠાશ વધે છે, એની મીઠાશ વધે છે, અને મને દેખાય છે કે લોકોના ચહેરા ઉપર ઘણો આનંદ પ્રસરાય છે, એટલે મધુરતા ઘણી દેખાય છે, એટલે બહુ આનંદનો વિષય છે. હસમુખભાઈ, જય શ્રી કૃષ્ણ. આપ વિદાય લો છો, આપણે મળવાનું રહેશે, અને હું પણ હવે 5 મિનિટમાં વિદાય લઈશ. પ્રોગ્રામ હતો એટલે રહ્યો ને મારે બીજા. સોરી ટુ હિયર અબાઉટ યોર લોસ કલ્પેશંકર. સો સોરી ટુ હિયર અબાઉટ ધ લોસ. માતૃશ્રીના ગોલોકવાસ માટે ખૂબ શોક પ્રદર્શિત કરીએ છીએ, અને ડેફિનેટલી બહુ સારું ભગવદીય જીવન જીવ્યા હશે, આપના ઉપરથી જ ખબર પડે છે. અને એમને શ્રી કૃષ્ણના ચરણોમાં હંમેશા માટે સ્થાન મળે એ માટે પ્રાર્થના. બોલો. બસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલ્પેશંકર. આવતીકાલે ભજન સંધ્યા છે, એટલે કદાચ 9મી તારીખે બધાને ફોરવર્ડ કરી છે, જેને મળી હોય એ રીતે એના સમય અનુકૂળતા એ ગોઠવે. આપણે 9મી તારીખે છે. અચ્છા, બધી મને પહેલા અનાઉન્સમેન્ટ કરી દેવા દો. જાન્યુઆરીની 9મી તારીખે આપણે પંકજકુમાર જયજયસિંહ સાથે ભજન સંધ્યા છે, એટલે રવિવારે છે. અને બીજું 23મી તારીખે આપણે યોગેશ બાવા સાથે છે, બરાબર. આ જ મહિનામાં જાન્યુઆરીની 23મી તારીખે યોગેશ બાવા છે. એ તો યુઝ્યુઅલી કોઈને મળતા જ નથી હોતા, એ તો ઓનલી સેવામાં જ હોય છે, તો બહુ જ હાર્ડલી એમની સાથે તો ટાઈમ કોઈને મળી શકે છે. તો આપણને સત્સંગનો ટાઈમ મળ્યો છે, તો જાન્યુઆરીની 23મી તારીખે બધાને મારી ખૂબ વિનંતી છે કે બધા આવજો, કારણ કે યુઝ્યુઅલી તો પ્રવચન માટે આવતા પણ નથી. તો આપણી સાથે સત્સંગ કરવા માટે આવવાના છે, તો બધાને વિનંતી છે કે 23મી તારીખે યોગેશ બાવા સાથે આપણે આઈ થિંક સેમ ટાઈમે અહીંયા સવારના 10:30 નો હશે, રવિવારે સવારે 10:30 હશે. તમે એ તો મોકલી આપશો ને?
શ્યોર આપણે હું- ફ્લાયર હજી મોકલીશું ને યા પણ આ રવિવારે 9મી તારીખે છે ભજન સંધ્યા પંકજ કુમાર સાથે અને એ 10:30 જ છે સવારે. સવારે હમ. 10:30 છે. હા આઈ થિંક એનું ફ્લાયર મેં બંને ગ્રુપમાં આપણા મોકલી યા એ દીધું. આવી ગયું છે આવી ગયું છે. હમ. આપણે હવે નેક્સ્ટ આપણો ટોપિક લઈશું હેલો, હું રજા લઈશ સેજલ. હું હા. આપની બધાની જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ તમે જોડાયા. 84 વૈષ્ણવ વિશે આપણે વાત કરીએ. હર્ષા આંટી આપણે 84 વૈષ્ણવનું અમને સ્ટોરી કહેશો? સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે 84 વૈષ્ણવની વાર્તા નંબર 11 વાંચીશું. ગોવિંદાસ ભલ્લા. ગોવિંદાસ ભલ્લા. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોવિંદાસ ભલ્લા ક્ષત્રિય થાનેશ્વરમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે ગોવિંદાસ થાનેશ્વરમાં સિપાહીગીરી કરતા, હથિયાર બાંધતા અને થાનેશ્વરના હાકેમ પાસે રહેતા. રૂપિયા 5-7 નો પગાર મળતો. થાનેશ્વરમાં જ્યારે શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે ઘણા જીવો શરણે આવ્યા. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ, મારે દ્રવ્ય ઘણું છે, શું કરું? ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ, સ્ત્રી અનુકૂળ નથી. તેનો આશય એ કે દેવી નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્ત્રીનો ત્યાગ કર. એટલે ગોવિંદાસે સ્ત્રીનો ત્યાગ કરી બધું દ્રવ્ય લાવી શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુને જીને વિનંતી કરી, મહારાજ, આ દ્રવ્યનું હવે હું શું કરું? સ્ત્રીનો તો ત્યાગ કર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આ દ્રવ્યના 4 ભાગ કર. એક ભાગ શ્રીનાથજીને ભેટ કર, એક ભાગ સ્ત્રીને દે. તે એથી કે લગ્ન થયું એને છોડ્યાનો દોષ પૂંજી આપ્યાથી મટે, અને 2 ભાગ લઈને તું ભગવત સેવા કર. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ, કંઈક આપ અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, ભલે 1 ભાગ અમને આપ. પછી ગોવિંદાસે દ્રવ્યના 4 ભાગ કર્યા. એક ભાગ શ્રીનાથજીને ભેટ કર્યો, એક ભાગ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ભેટ કર્યો, એક ભાગ સ્ત્રીને દીધો અને એક ભાગનું દ્રવ્ય લઈ મહાવનમાં આવી રહ્યા. તે એ માટે કે ગામમાં સ્ત્રીનો પ્રતિબંધ પડે, તેથી મહાવન આવી શ્રી મથુરાનાથજીની સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગોવિંદાસ મહાવનમાં નિત્ય 24% સામગ્રી કરે અને ભોગ ધરે. પછી ત્યાં જ મર્યાદા માર્ગીય વૈષ્ણવોને લેવડાવી દે. બચે તે ગાયને ખવડાવી દે. એમાંથી પોતે કઈ ના લે. પોતે અલગ બાટી એટલે પીળી રોટી કરી ભોગ ધરીને ખાય. ભાવ પ્રકાશ. એનો આશય એ કે મહાવનમાં નંદરાઈજીએ દેવાલય કરાવી બ્રાહ્મણોને પૂજા સોંપી હતી. તે પૂજા મર્યાદા રીતિથી કરતા. ખર્ચ નંદરાઈજી દેતા. તે ઠાકુર બ્રાહ્મણ પૂજા કરતા. તેથી દેવાલયનું પોતે કેમ લે? તેથી અલગ બાટી કરી મનથી જ ભોગ ધરી લેતા. એમ કરતા દ્રવ્ય ઘણું ઘટ્યું. ત્યારે શ્રીનાથજી દ્વાર આવી શ્રી ગોવર્ધન દરની પરવાનગી કરવા લાગ્યા. પરચારગી કરવા લાગ્યા. બંને સમયના વાસણો માંજે. રાત્રિ પ્રહર દોડ રહે ત્યારે ઉઠી દેહ કૃત્ય કરી નાહીને ગાગર લઈ મથુરા આવી શ્રી યમુનાજીની ગાગર ભરી રાજભોગ પહેલા પાછા આવતા. પછી વાસણો બધા માંજી રસોઈ પોતી કરી પોતાની બધી સેવાથી પહોંચીને પર્વતથી નીચે આવી તિલક ધોઈ માળા ઉતારી ગાંઠ બાંધી ગોવર્ધનના આસપાસથી કોરી ભિક્ષા માંગી લાવતા. શેર 5-7 નો એમનો વ્યવહાર હતો. આહાર પૂરતું અનાજ આવે ત્યારે પોતાના હાથથી પીસીને રોટી કરી શ્રી ગોવર્ધન ધરની ધ્વજાને દેખાડી ચરણામૃત મેળવીને લેતા. પછી સેનભોગના પાત્ર માંજતા અને રસોઈ પોતી સેવાથી પહોંચી સેન કરતા. આ પ્રકારે સેવા કરતા. પરંતુ શ્રી ગોવર્ધનનાથજીને આ રીત સારી ન લાગતી. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે પ્રીતિથી એવી સેવા કરે તો શ્રી ગોવર્ધન દર એની પાછળ ડોલવા લાગતી. પરંતુ ગોવિંદાસ ભલ્લા તામસી હતા. અહંકારથી સેવા કરતા. સ્ત્રીનો ત્યાગ પણ અહંકારથી કર્યો. મહાવનમાં પણ 24%ની સામગ્રી નિત્ય કરતા. તે અહંકારથી કરતા.
અહીં પણ બધી સેવા અહંકારથી કરતા, કષ્ટ પામતા, પરંતુ સેવકોને નીચે કરી દીધા કે મારી બરોબર સેવા કોણ કરશે. તેથી શ્રી ગોવર્ધન દરે સારું ન લાગતું. તેથી શ્રી ગોવર્ધન દરે અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે તમારો સેવક મને બહુ ખીજવે છે. ભાવ પ્રકાશ એમાં એ જણાવ્યું કે અહંકારથી બહુ સેવા કરે છે, મને ખીજાવે છે અને અપ્રસન્ન કરે છે. અને તમારો સેવક એમ કહ્યું એમાં એ જણાવ્યું કે હું તો એને દંડ દેતો, પરંતુ તમારો સેવક છે તેથી તમે જ સમજાવો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ એ અડેલથી આગ્રા પધારી બધા વૈષ્ણવોને પૂછ્યું, શ્રી ઠાકોરજીને કોણે અપ્રસન્ન કર્યા છે? ત્યારે બધા વૈષ્ણવોએ કહ્યું, મહારાજ અમે તો કઈ જાણતા નથી, અહંકાર કઈ વાતનો કરીએ, અમારાથી તો કઈ બનતું નથી. ત્યારે પ્રસન્નથી આગ્રાથી આપ મથુરા પધાર્યા. અહીં પણ બધા કહે, મહારાજ અમે તો કઈ જાણતા નથી. ત્યાંથી આપ શ્રીનાથજી પધાર્યા અને સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. શ્રી ગોવર્ધન દરના બંને કપલો ઉપર હાથ ફેરવીને પૂછ્યું, બાવા અપ્રસન્ન કેમ છો? ત્યારે ગોવર્ધન દરે કહ્યું, તમારો સેવક મને બહુ ખીજાવે છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ બધા સેવકોને બોલાવી તેમને સેવા, ટહેલ, મહાપ્રસાદ વગેરે બાબત પૂછ્યું. અર્થાત બધાને શિક્ષા દીધી કે અહંકાર ન કરતા. પછી ગોવિંદદાસને પૂછ્યું ત્યારે તેમણે બધું કહ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, શ્રીનાથજીની રસોઈમાં બધા સેવકો પ્રસાદ લે છે, ત્યાં તમે પણ લીધા કરો. આપ તો જાણો છો કે ગોવિંદાસ ભલ્લાએ શ્રીજીને અપ્રસન્ન કર્યા છે, પરંતુ બધાને પૂછ્યું તેનું તાત્પર્ય એ કે અહંકાર સહિત બીજો પણ કોઈ સેવા કરે તો શ્રી ઠાકોરજી અપ્રસન્ન થશે એમ જણાવ્યું. ભાવ પ્રકાશ આમ કહીને એમ જણાવ્યું કે બધા સેવકોની રીતિએ ચાલો, અહંકાર છોડો. વળી પ્રભુ તો અકિલ લષ્ટકમાં છે, દુઃખ પામી અહંકારથી કરીએ તે પ્રભુને રૂચે નહીં. ત્યારે ગોવિંદાસે કહ્યું, મહારાજ દેવ અંશ કેવી રીતે લઉં? ભાવ પ્રકાશ એમાં એ ભાવથી કહ્યું કે બધા દેવ અંશ લે છે, હું કેવી રીતે લઉં? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારી રસોઈમાં મહાપ્રસાદ લો. ભાવ પ્રકાશ તેનો આશય એ કે શ્રી ગોવર્ધન દરની સેવાને બદલે અમારી સેવા કરો, અહીં રહો, બધા સેવકોને મળીને ચાલો તો સારું કહેવાય, નહીં તો અમારી પાસે રહો અને મહાપ્રસાદ લો. ત્યારે ગોવિંદાસે ફરી અહંકાર કરીને કહ્યું કે દેવ અંશ કેમ લઉં? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે સેવા છોડી દો. ભાવ પ્રકાશ એમાં એમ પણ જણાવ્યું કે શ્રીનાથજીને ત્યાં અહંકાર કર્યો તેથી સહજમાં સેવા છૂટી ગઈ. તેમણે સેવા છોડી દીધી, પરંતુ આજ્ઞા ન માની. તેથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી. એનો આશય એ કે શ્રી ઠાકુરજીને અહંકાર પ્રિય નથી. તામસા નામ અધોગતિ, અહંકાર દાસ ભાવમાં વિરોધી છે. તેથી ક્ષત્રિય અહંકારી એમ કહ્યું. તેનો આશય એ કે બીજા ક્ષત્રિય સેવક ઘણા થયા, પરંતુ તેમણે ક્ષત્રિયપણાનો અહંકાર છોડી દીધો અને આમને વૈષ્ણવ ન કહ્યા, ક્ષત્રિય અહંકારી કહ્યા. ક્ષત્રિયપણું દાસ થયા છતાંય ન ગયું. તેથી ઉત્તમ કુલ મદ બાધક દેખાડ્યો અને પરિણામે એક દિવસ અહંકારને કારણે સેવા છૂટી. અહંકાર હોય તો સેવા ઠાકુર ન કરાવે એ સિદ્ધાંત દેખાડ્યો. તેથી શિક્ષાપત્રમાં લખ્યું છે કે અસાધના સાધનો વાન સાધુઃ સાધુરેવ વા શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્તોન્ય સંશય. આ માર્ગમાં કેટલાક અસાધન છે જેમનાથી ભગવત ધર્મ નથી બનતો. કેટલાક સાધન બહુ કરે છે, સેવા, સ્મરણ, જપ, પાઠ વગેરે. એમાં વળી કોઈ સાધુ એટલે સાત્વિક છે અને કોઈ અસાધુ એટલે રાજસી તામસી છે. પરંતુ જેમને પ્રભુનું શરણ રાત્રિ દિવસ દ્રઢ છે તેમને જ ફળ પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક છે એ જણાવ્યું. વાર્તા પ્રસંગ 2. પછી ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી અને મથુરા આવ્યો, પરંતુ સેવા પૂજા વિના રહેવાય નહીં, કારણ કે
દૈવી છે તેથી કેશવરાયજીની સેવા ઈજારે લીધી તે કાર્ય પણ વિપરીત કર્યું. ભાવપ્રકાશ કેમ કે પહેલા મહાવનમાં શ્રી મથુરાનાથજીની સેવા છોડી દીધી અને શ્રી ગોવર્ધનધરની સેવા કરી તે તો ઠીક કર્યું, પરંતુ શ્રી ગોવર્ધનનાથજીની સેવા છોડીને ફરી મર્યાદામાં ગયા તેથી તે વિપરીત થયું એમ કહે છે. પછી એક દિવસ ગોવિંદદાસે કેશવરાયજીની સૈયાની પાટી ભરાવી કે ભરવાવાળાને મેવો ખવડાવી ભરાવી જે બહુ સુંદર થઈ. તે પ્રમાણે મથુરાના હાકેમે પણ ખાટલામાં પાટી ભરાવી. ત્યારે કોઈએ કહ્યું, જે કેશવરાયજીની સૈયા થઈ છે તેવી થઈ. એ સાંભળીને તે હાકેમ કેશવરાયજીના મંદિરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની સૈયા હતી તેના ઉપર બેઠો. ગોવિંદાસે આ જોયું ત્યારે ગુપ્તી લઈને આવ્યા અને હાકેમને માર્યો. પછી હાકેમના મનુષ્યોએ ગોવિંદાસનો અપરાધ કર્યો, પહોંચાડી દીધા. આ વાત મથુરાના વૈષ્ણવોએ સાંભળી એટલે ગોવિંદ દાસના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એક વૈષ્ણવે આ વાત શ્રી આચાર્યજી કહીને પૂછ્યું, જે મહારાજ આવા વૈષ્ણવની આવી ગતિ કેમ થઈ? શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું ત્યારે કહ્યું, જે એના પરલોકમાં તો કઈ હાનિ નથી, પરંતુ મારી આજ્ઞા ન માની તેથી આવું થયું. એ જન્મમાં નંદરાયજીનો પાડો હતો. તેની ઉપર ઠાકોરજી ચડતા. તેણે એક દિવસ શ્રી ઠાકોરજીને પૂંછડી મારી, તેનો આ દંડ થયો. અને શ્રી નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીનું મંદિર બન્યું ત્યારે એની પીઠ ઉપર લાદીને પાણી માટે બહુ જ લાવ્યા છે. ભાવપ્રકાશ એ કહીને એમ જણાવ્યું કે ત્યાં પણ ભાર ઉઠાવ્યો અને અહીં પણ ભાર ઉઠાવ્યો, પરંતુ પ્રીતિથી સેવા ન કરી. જેવો અધિકાર પૂર્વનો હોય તેવું જ કાર્ય બને. બીજું, ગોવિંદદાસ સારસ્વત કલ્પમાં નંદરાયજીની પાસે હથિયાર બાંધીને રહેતા. મથુરામાં કંસને નંદરાયજી કર આપતા, તે આમના હાથથી દેતા. લીલામાં આમનું નામ મનસુખ ગોપ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લૂંટ્યા, તેમને માર્યા ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા જે રાખતો એને લૂંટીને બહુ જણને માર્યા હતા. તે બધા અધમરા 10-5 થયા. તે વેરભાવ એમનો ચાલ્યો આવ્યો. પછી શ્વેત વારાહ કલ્પ આવ્યો ત્યારે શ્રી નંદરાયજીને ઘેર ભેંસ થયા. તે વાતને 5000 વર્ષ થયા ત્યાં શ્રી ઠાકોરજીને પૂછ મારી તે અપરાધ નડ્યો અને મથુરાનો હાકેમ મલેચ્છ હતો. તે કંસનું તોસાખાનું એટલે બહુમૂલ્ય વસ્ત્ર અભ્રના ભંડાર એની રખવાલી કરતો. તેને ગોવિંદાસે માર્યો. તે એથી કે તેણે નંદરાયજી પાસેથી પૈસો બહુ લીધો છે અને હવે શ્રી ઠાકોરજીની સૈયા ઉપર બેઠો છે તેથી મારવા લાયક છે, તેથી માર્યો. અને 10-5 અધમુઆ પહેલા કર્યા તે બધાએ મળીને ગોવિંદદાસને માર્યા. બધાનું વેર છૂટ્યું. હવે એ નંદરાયજી પાસે ફરી ગોપ થયા. આ પ્રકારે કહી એ જણાવ્યું કે પાછલા વેરથી વેર થાય, પાછલા સ્નેહથી સ્નેહ થાય. તે ગોવિંદદાસ એવા ભગવદીય હતા. એમની વાર્તામાં આ સિદ્ધાંત બતાવ્યો કે અહંકાર ન કરવો, પોતે હઠ કરીને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. વળી પુષ્ટિ માર્ગીય શ્રી ઠાકોરજીની સેવા છોડીને મર્યાદા માર્ગીય શ્રી ઠાકોરજીની સેવા ન કરવી. તે ગોવિંદદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા સમાપ્ત. બ્યુટીફુલ. આમાં એક માર્ગ બહુ સરસ વસ્તુ છે કે અહંકાર સેવામાં ન હોય અને જો સેવા કરીએ તો ઠાકોરજી આપણને અહંકાર ન કરાવે. એટલે બહુ સરસ છે. દાસ ભાવમાં અહંકાર ના હોવો જોઈએ. આપણે બધા ઠાકોરજીના દાસ છે એટલે આપણે અહંકાર આપણને શોભા દેતો નથી. બહુ બ્યુટીફુલ મેસેજ હતો આમાં. થેન્ક યુ હર્ષા આંટી. આપણે હવે નેક્સ્ટ વાર્તા નેક્સ્ટ ટાઈમ કરીશું. આપણે એ પહેલા ગીતાજીનું પારાયણ કરીએ છીએ જે આપણે કન્ટિન્યુઅસલી કરતા આવીએ છીએ. તો આપણે ચેપ્ટર 5 શ્લોક નંબર 23 શ્લોકમાં આપણે હતા. આજે ચેપ્ટર 5 પૂરો થઈ જશે. 23મા શ્લોકનું છે કલ્પના આંટી, કલ્પના શેઠ. યસ, યા. જય શ્રી કૃષ્ણ કલ્પના. જય શ્રી કૃષ્ણ. કેમ છે સેજલ? યા. શ્લોક નંબર
અધ્યાય 5 શ્લોક નંબર 23. શક્નોતિ હૈવય સોઢું પાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવ વેગમ સયુક્ત સ સુખી નર. હવે એનો અનુવાદ છે કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. એનો ભાવાર્થ આવો છે. જો મનુષ્ય આત્મ સાક્ષાત્કારના માર્ગે એકધારી પ્રગતિ કરવા માંગતો હોય તો તેણે ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આ આવેગો વાણીના, ક્રોધના, મનના, ઉદરના, જનનેન્દ્રિયના તથા જીવાના હોય છે. જે મનુષ્ય આ વિભિન્ન ઇન્દ્રિયોના આવેગોને તથા મનને વશમાં કરવા સમર્થ થાય છે તેને ગોસ્વામી અથવા સ્વામી કહેવામાં આવે છે. આવા ગોસ્વામીઓ ચુસ્ત સંયમી જીવન પાળે છે અને ઇન્દ્રિયોના સર્વ આવેગોનો સર્વથા ત્યાગ કરે છે. દુન્યવી વાસનાઓ પૂર્ણ ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને એ રીતે મન, આંખો તથા હૃદય ઉત્તેજના અનુભવે છે. તેથી મનુષ્ય આ શરીરનો ત્યાગ કરતા પહેલા વાસનાઓનો નિગ્રહ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે આમ કરી શકે છે તે આત્મ સાક્ષાત્કાર પામેલ છે એમ સમજવામાં આવે છે અને તે રીતે આત્મ સાક્ષાત્કારની અવસ્થા માટે સુખી રહે છે. વાસના તથા ક્રોધને વશમાં રાખવાનો સખત પ્રયત્ન કરવો એ યોગીનું કર્તવ્ય છે. જય શ્રી કૃષ્ણ. અવાજ આવતો સિઝલ સંભળાતું કેમ નથી? પઠાય પણ સંભળાયું નહીં? સોરી થોડું સોરી સંભળાયું. હું એ જ કહેતી હતી કે બહુ સરસ વાત કરી હતી આ શ્લોકમાં કે Yeah. જેમાં લખ્યું છે કે કંટ્રોલ યોર સેન્સીસ અને કંટ્રોલ યોર એંગર. Yeah, તો exactly. બહુ જ મારું જરૂરી સંભળાયું છે. કે નહીં? મારું બરાબર બોલાયું? હા, તમારું સંભળાયું. આઈ Yeah. થિંક મારી વખતે મ્યુટ દબાઈ ગયું હશે મારા યા વખતે. તમારું તું બોલતી છે સંભળાતું જ નથી કશું. યા હું એ જ કહેતી હતી, ખાલી સમરાઈઝ કરતી હતી કે આ કંટ્રોલ yeah. કેટલું બ્યુટીફુલ છે. કંટ્રોલ Yeah. કરવાનું કહ્યું છે સેન્સીસ ને અને આપણા ક્રોધ ને. તો લાઈફમાં એ બંને જો કંટ્રોલ કરીએ તો કેટલા સરસ આપણાથી કર્મો થઈ શકે અને Yeah. એકચ્યુઅલી આપણે વિચારવાનું સરસ શુદ્ધ વિચારો લાવી શકીએ Yeah. અને કૃષ્ણ ભાવના વૃત્તનામાં વધારે ને વધારે આપણે જોડાઈ શકીએ. તો બહુ બ્યુટીફુલ છે એ કંટ્રોલ કરવાનું વાત જે કરી આ શ્લોકમાં. 24મો શ્લોક પદ્મા આંટી. સોરી પદ્મા આંટી, ગો હેડ. No, that's પદ્મા આંટી, આર યુ ધેર? તમે અનમ્યુટ કરશો? ના મેં 23માં બોલી ને. યા તમે 23માં બોલ્યા, 24માં પદ્મા આંટીએ બોલવાનું છે. સંભળાય છે તમને? હા બસ હવે સંભળાય. ગો હેડ. ય અંત સુખ અંતરારામ તથા અંત જર્યેતિ એવય સહયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂત અધિગચ્છતિ. અનુવાદ છે: જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે, તે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. પછી અનુભવ દ્વારા સુખ ભોગવે છે, તેથી તે કોઈ પણ સ્થળે મૌન બેસી શકે છે અને અંતઃકરણ થકી જીવનના કાર્યોનો આનંદ માણી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ક્યારેય બ્રહ્મ ભૌતિક સુખની કામના કરતો નથી. આ અવસ્થા બ્રહ્મભૂત કહેવાય છે કે જે પ્રાપ્ત થવાથી નિશ્ચિતપણે ભગવાનના સાનિધ્યમાં જઈ શકે છે. થઈ ગયું.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કનૈયા લાલ કી જય. નેક્સ્ટ શ્લોક છે આપણો 25મો. લતા આંટી મોદી. જય શ્રી કૃષ્ણ જય શ્રી સર્વજ્ઞોને. કૃષ્ણ લતા આંટી. સંભળાય છે આપણે બધાને? વાત લાસ્ટ ટાઈમે કરી હતી એ આપણે તમે શ્લોક કહીએ એ પ્રમાણે તે વખતે આપણે કેમેરા ઓન રાખીશું. આપણે એકબીજાનો ભાવ જાણી શકીએ. ઠાકોરજીનો પણ એટલો બધો આપણને આનંદ લાવી શકીએ સત્સંગ વખતે. તો થેન્ક યુ લતા આંટી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ. લભંતે બ્રહ્મ નિવારમ. સંભળાય છે ને? હા. લભંતે બ્રહ્મ નિવારમ ઋષયમ ક્ષીણ કલ્પમષ્ટા છિન્નાદ્વેદામ યાતાત આત્માનમ સર્વભૂત હિતે રતાઃ. અનુવાદ: જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી વિધવાવતી પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારના લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાયર રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મ નિર્વાણ મુક્તિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: કેવળ એવા જ મનુષ્યને જીવ માત્રમાં કલ્યાણ કાર્યોમાં પરોવાયેલો કહી શકાય કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયેલો છે. જ્યારે મનુષ્યને એવું વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે કે કૃષ્ણ જ તમામ વસ્તુઓમાં ઉદ્ભવ સ્થાન છે, ત્યારે આવી ભાવનાથી યુક્ત થઈને એ જે કાર્ય કરે છે તે જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. સર્વોપરી ભોક્તા, સર્વોપરી સ્વામી તથા સર્વોપરી મિત્ર તરીકે કૃષ્ણનું થતું વિસ્મરણ એ જ મનુષ્ય જાતિના દુઃખોનું કારણ છે. તેથી સમગ્ર માનવ સમાજમાં આ ભાવનાને પુનઃ જાગૃત કરવી એ જ સૌથી મહાન કલ્યાણ કાર્ય છે. તેથી કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ કાર્યમાં સ્વયં મુક્ત થયા વિના પરોવાઈ શકતો નથી. કૃષ્ણ ભાવ ન યુક્ત મનુષ્યને કૃષ્ણની સર્વોપરિતા વિશે સંશય રહેતો નથી, કારણ કે જે સર્વ પાપોથી સર્વથા રહિત હોય છે, દિવ્ય પ્રેમથી અવસ્થા આવી હોય છે. જે મનુષ્ય માનવ સમાજનું ભૌતિક કલ્યાણ કરવામાં જ વ્યસ્ત રહે છે, તે વાસ્તવમાં કોઈને સહાય કરી શકતો નથી. બાહ્ય શરીર તથા મનની ક્ષણિક રાહત એ સંતોષપ્રદ હોતી નથી. સખત જીવન સંઘર્ષમાં મનુષ્યની હાડમારીઓનું સાચું કારણ પરમેશ્વર સાથેના મનુષ્યના સંબંધના વિસ્મરણમાં જોઈ શકાય છે. મનુષ્ય જ્યારે કૃષ્ણ સાથેના પોતાનો સંબંધ વિશે પૂરેપૂરો સભાન હોય છે, ત્યારે તે શરીરરૂપી અસ્થાયી રહેઠાણમાં હોવા છતાં જીવન મુક્ત આત્મા હોય છે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. વેરી નાઇસ, બ્યુટીફુલ શ્લોક હતો અને એનો મીનિંગ તો એનાથી પણ બ્યુટીફુલ હતો. બહુ જ સુંદર હતું. કેટલા એક પેરેગ્રાફમાં કેટલું બધું વિશે આપણને કેટલું ઊંડાણમાં કહી દીધું. બહુ જ બ્યુટીફુલ હતું. શ્લોક નંબર 26મો. ગીતા આંટી. જય શ્રી કૃષ્ણ ગીતા આંટી. તમે અનમ્યુટ કરશો? નથી સંભળાતું હજી. 1 મિનિટ. ઓકે, ટ્રાય ઇટ નાઉ. ઓકે, હવે સંભળાય છે? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કામ ક્રોધ વિમુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનાન. ભાવાર્થ છે એનો: જેઓ કામ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી
રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયત્ન કરનાર છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. ભાવાર્થ: મોક્ષ માટે સતત પ્રયાસ કરનારા સાધુજનો માનો જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ હોય છે તે સર્વશ્રેષ્ઠ છે. આ તથ્યથી શ્રીમદ ભાગવતમાં નીચે પ્રમાણે સમર્થન થયું છે: ભક્તિ ભાવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવને ભજવાનો પ્રયાસ તો કરી જુઓ. સકામ કર્મોની તીવ્ર ઈચ્છાને સમૂર્ગી નષ્ટ કરી ભગવાનના ચરણ કમરોની સેવાના દિવ્ય આનંદમાં મગ્ન રહેતા લોકો જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોના આવેગને રોકે છે તેટલા પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજનો પણ તેને રોકવામાં સમર્થ નથી થતા. એટલે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એનો લાભ તો એટલો બધો આપણે લઈ શકીએ છીએ, કારણ કે પ્રાણીઓ એમના સંતાનોને ઉછેરે છે તો ધ્યાનથી ઉછેરે છે. એ લોકોને આપણી જેમ આપણે જે એમને ભણાવીએ ગણાવીએ બધું કરવા માટે જે મહેનત કરીએ છીએ એ પ્રાણીઓને નથી કરવી પડતી. એવી જ રીતે જો આપણે ભગવાનમાં મનથી ભગવાનની સાથે જોડાયેલા રહીએ તો મોક્ષ મળવો એ અઘરું નથી આપણા માટે. ને 184 બંધનો આપણને કેટલા બધા 84 લાખ અવતારો પછી આપણને માનવનો અવતાર મળે છે. તો આપણે કામ, ક્રોધ, મદ, લોભ એ તો આપણાથી છૂટવું અઘરું છે, પણ જેટલું આપણે પ્રયત્ન કરી શકીએ અને કૃષ્ણ ભક્તિમાં જેટલું મન પરોવાયેલું રહે આપણને મોક્ષ મળી શકે છે. અને દુનિયાવી અભાવ હોય તો તેવી નિરંતર ચિંતન કરવાથી ઉત્પન્ન થઈ કૃષ્ણ ભાવનામૃત દ્વારા તેમના ધામમાં પોતે જઈ શકે છે. તો આપણે કૃષ્ણ ધામમાં જઈ શકીએ છીએ. અઘરું છે પણ કારણ કે આપણે આ કળિયુગના જીવો છે એટલે આપણે એટલા બધા મોહ માયામાં ફસાયેલા છીએ. તો એ મોહ માયા છોડવા માટે આપણે કૃષ્ણ ભક્તિમાં મનને પરોવાયેલું જેટલું રાખી શકીએ તેટલું આપણા માટે સારું છે ને આપણે ઇઝીલી મોક્ષ પામી શકીએ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ. અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ ગીતા આંટી. શ્લોક નંબર 27 અને 28 દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ સેજલ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી આપણે કર્મયોગ પર અધ્યાય 5મો અને 27મો શ્લોક. સ્પર્શાન કૃત્વા બહિર્બ્રાહ્યાસ ચક્ષુસ્વેવાંતરે ભ્રુવો પ્રાણાપાનૌ સમૌ તથા નાસાભ્યંતરચારિણ્યો યતેન્દ્રિયયમનો બુદ્ધિર મુનિ મોક્ષ પરાયણ વિગતેચ્છામ ભય ક્રોધો યહ સદા મુક્ત એવ સ. એનો ભાવાર્થ: બહારના વિષય ભોગોને બહાર જ રાખીને દ્રષ્ટિને બે ભવા વચ્ચે સ્થિર કરીને નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થયો છે અને જે મોક્ષ પરાયણ છે તે મુનિ સદા મુક્ત જ છે. કૃષ્ણ ભાવનામાં પ્રવૃત્ત રહેવાથી મનુષ્ય ભગવાન સાથેની પોતાની એકરૂપતાને તરત જ સમજી શકે છે. પછી ભક્તિ વડે ભગવાનને ઓળખી શકે છે. જ્યારે મનુષ્ય ભક્તિમાં સ્થિર થાય છે ત્યારે તે પોતાના દરેક કાર્યમાં ભગવાનને હાજરી અનુભવે છે. આ આધ્યાત્મિક સ્થિતિને બ્રહ્મ નિર્વાણ કહે છે. બ્રહ્મ નિર્વાણનો આ સિદ્ધાંત સમજાવીને ભગવાન હવે અષ્ટાંગ યોગ તરીકે જાણીતી યોગિક ક્રિયા વડે બ્રહ્મ નિર્વાણની સ્થિતિ કેવી રીતે મેળવાય તે વિશે અર્જુનને બોધ આપે છે. અષ્ટાંગ યોગ એટલે એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ
પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ યોગ નો વિષય 6થા અધ્યાયમાં આપણને વિગતે સમજાવશે. અહીં ફક્ત યોગની પ્રારંભિક સમજૂતી આપી છે. મનુષ્ય યોગની પ્રત્યાહાર ક્રિયા વડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા ઇન્દ્રિયોના બાહ્ય ભોગોને બહાર રાખવાના છે. વળી દ્રષ્ટિને ભ્રુકુટી વચ્ચે સ્થિર કરીને પોપચા અડધા બીડેલા રાખવાના. અડધા બીડેલા આંખો રાખીને મનને નાકના ટેરવા પર એકાગ્ર કરવાનું છે. આંખો પૂરેપૂરી બંધ કરી દેવાથી લાભ થતો નથી. તેમ કરવાથી ઊંઘી જવાય છે. તેમ આંખો પૂરેપૂરી ખુલ્લી રાખવામાં પણ લાભ થતો નથી. તેમ કરવામાં ઇન્દ્રિયોને બાહ્ય વિષયો તરફ ખેંચાઈ જવાનું જોખમ રહેલું છે. નાક વાટે બહાર આવતા પ્રાણવાયુની અને અંદર જતા અપાન વાયુની ગતિને એક સરખી કરવાથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા સંયમિત થાય છે. આ યોગિક ક્રિયાથી મનુષ્ય ઇન્દ્રિયો વડે કાબુ મેળવી શકે છે. ઇન્દ્રિયોના બાહ્ય વિષયોથી વેગળો રહી આ રીતે બ્રહ્મ નિર્વાણ માટે તૈયાર થઈ જાય છે. વળી આ યોગ્ય પદ્ધતિ વડે મનુષ્ય બધા પ્રકારના ભય અને ક્રોધથી મુક્ત થાય છે અને આ બ્રાહ્મી સ્થિતિમાં પરમાત્માની પ્રત્યક્ષતા અનુભવે છે. બીજી રીતે કહીએ તો યોગના સિદ્ધાંતોને આચરવાની સૌથી સહેલી રીત કૃષ્ણ ભાવના છે. ઇન્દ્રિયો બીજી પ્રવૃત્તિમાં ઘસડાઈ જાય એ જોખમ ભગવત ભક્તિમાં પરોવાયેલા કૃષ્ણ પરાયણ મનુષ્યને રહેતું નથી. આમ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનો કૃષ્ણ ભાવનાનો માર્ગ અષ્ટાંગ યોગ કરતા વધારે સારું છે. એટલે આમાં શું કે અર્જુન શ્રી ભગવાનને કહે છે કે જે પુરુષ કામ ક્રોધથી ઉત્પન્ન થતા આવેશને સહન કરવા કામ ક્રોધથી સહિત થયેલા જ્ઞાની પુરુષને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. તે સર્વ સ્થળે શાંત પરમાત્મા સ્વરૂપને જુએ છે. પ્રાણ અપાનની સમાન ગતિ કરનારા જીતેન્દ્ર યોગી નેત્રોને બે ભવાની વચ્ચે સ્થિર કરીને યોગમાં સ્થિર થઈ મોક્ષ પારાયણ રહે છે. તેવા યોગી પુરુષો મને જાણે છે અને તેઓ મને લોકેશ્વરનો ઈશ્વર માને છે. મને તત્વથી જાણી પરમ શાંતિ પામે છે. તો અધ્યાય 5મા અધ્યાય હવે આ વખતે આપણો પૂરો થશે. શ્રીમદ ભગવદ ગીતામાં આપણે કર્મ સંન્યાસ અને કર્મ યોગનો ભેદ બતાવ્યો આપણને. એટલે જ્ઞાન યોગ અને કર્મ યોગ બેનો તફાવત બતાવ્યો અને એમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે કર્મ યોગ વધુ સારો માર્ગ છે અને ગીતામાં યોગ શબ્દનો અર્થ નિષ્કામ કર્મ સમજવો, જેથી કે તે કર્મયોગના સરળતાથી નિષ્કામ કર્મયોગ એવી રીતે સમજી શકાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટમાં તો બહુ જ સરસ હશે. નેક્સ્ટ ચેપ્ટર પણ એવી કોન્સન્ટ્રેશન ધ્યાન યોગ છે. આપણે કર્મયોગની વાત કરી રહ્યા છે. હવે નેક્સ્ટ શ્લોક છે 29. નીલમબેન, જય શ્રી કૃષ્ણ. તમે અનમ્યુટ પર મ્યુટ પર જ છો નીલમબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 29. ભોક્તારમ યજ્ઞ તપસ્યામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમુચ્યતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોક્તા સમગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે.
ભાવાર્થ: માયાના પાસામાં સપડાયેલા સમગ્ર બદ્ધ જીવો આ ભૌતિક જગતમાં શાંતિ પામવા ઉત્સુક રહે છે, પરંતુ તેઓ ભગવદ્ ગીતાના આ ભાગમાં સમજાયેલા શાંતિ પામવાના સૂત્રને જાણતા નથી. શાંતિનું સૌથી શ્રેષ્ઠ સૂત્ર માત્ર આ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર માનવીય કર્મોના ભોગતા છે. મનુષ્યોએ ભગવાનની દિવ્ય સેવામાં સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ, કારણ કે તેઓ જ સર્વ ગ્રહોના તથા તે ગ્રહો પરના દેવતાઓના સ્વામી છે. તેમનાથી મોટું કોઈ જ નથી. સર્વ દેવોના સૌથી મહાન એવા શિવજી તથા બ્રહ્માજીની પણ તેઓ મહાન છે. વેદોમાં શ્વેતાશ્વર ઉપનિષદ 6.7 પરમેશ્વરને તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ દેવાધિદેવ કહ્યા છે. માયાથી મંત્રમુગ્ધ થઈને બધા જીવો સર્વત્ર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ ભગવાનની માયાના પ્રભુત્વ હેઠળ રહેલા છે. ભગવાન ભૌતિક પ્રકૃતિના સ્વામી છે અને બધા જીવો પ્રકૃતિના કઠોર નિયમોને આધીન છે. જ્યાં સુધી મનુષ્ય આ વાસ્તવિક તથ્યોને સમજી લેતો નથી, ત્યાં સુધી આ દુનિયામાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રૂપે શાંતિ મળવાની કોઈ શક્યતા નથી. કૃષ્ણ ભાવનામૃતનો ભાવ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે અને મહાન દેવો સહિત સર્વ જીવાત્માઓ તેમના આશ્રિત છે. મનુષ્ય સંપૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં જ પૂર્વ શાંતિ પામી શકે છે. આ 5મો અધ્યાય, જેને સાધારણ રીતે કર્મયોગ કહે છે, તે કૃષ્ણ ભાવનામૃતનું વ્યવહારિક સ્પષ્ટીકરણ છે. કર્મયોગ દ્વારા મુક્તિ કેવી રીતે મળે તે પ્રશ્નનો અહીં જવાબ આપવામાં આવ્યો છે. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવાનો અર્થ એ છે કે ભગવાન સર્વેશ્વર છે એવા સંપૂર્ણ જ્ઞાનથી કાર્ય કરવું. આવું કાર્ય આધ્યાત્મિક જ્ઞાનથી ભિન્ન હોતું નથી. પ્રત્યક્ષ કૃષ્ણ ભાવનામૃત ભક્તિ યોગ છે અને જ્ઞાન યોગ એવો માર્ગ છે જેનાથી ભક્તિ યોગ એ માર્ગ પામી શકાય છે. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ એ છે કે પરમેશ્વર સાથે પોતાના સંબંધમાં ના પૂર્ણ જ્ઞાન અને કર્મ કરવા, અને કૃષ્ણ અર્થાત પુરુષોત્તમ પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોવું એ ભાવનાની પૂર્ણતાનો અર્થ છે. ભગવાનના અંશ રૂપે શુદ્ધ જીવ પરમેશ્વરનો નિત્ય દાસ છે. માયા પર પ્રભુત્વ કરવાની ઈચ્છાથી જ તે માયાના સંપર્કમાં આવે છે અને આજ તેના અનેક દુઃખોનું કારણ છે. જ્યાં સુધી તે પ્રાકૃતિક પદાર્થોના સંપર્કમાં રહે છે, ત્યાં સુધી તેને ભૌતિક જરૂરિયાતો માટે કર્મ કરવું પડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત મનુષ્યને આધ્યાત્મિક જીવન લાવે છે, પછી ભલે તે ભૌતિક કાર્યક્ષેત્રમાં હોય, કારણ કે તે ભૌતિક જગતમાં ભક્તિ સાધના કરવાથી જીવનું દિવ્ય સ્વરૂપ પૂર્ણ પ્રાગટ થાય છે. મનુષ્ય જેટલો વધુ પ્રગતિ પામેલો હોય છે, તેટલા જ પ્રમાણમાં તે ભૌતિક બંધનમાંથી મુક્ત રહે છે. ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી. મનુષ્યના કૃષ્ણ ભાવનામૃતમાંના વ્યવહારિક કર્તવ્ય પાલન પર બધો આધાર રહે છે. જે મનુષ્યને ઇન્દ્રિયો પર સર્વ પ્રકારે નિયંત્રણ કરવામાં તથા કામના અને ક્રોધમાં પ્રભાવને જીતવામાં સહાય કરે છે, અને જે મનુષ્ય ઉપરોક્ત મનોવિકારોને વશમાં રાખીને કૃષ્ણ ભાવનામૃતમાં જ દ્રઢ રહે છે, તે વસ્તુતઃ દિવ્ય અવસ્થામાં પણ અથવા બ્રહ્મ નિર્વાણ અવસ્થા સ્થિત થાય છે. કૃષ્ણ ભાવનામૃતમાં અષ્ટાંગ યોગનો આપોઆપ જ અભ્યાસ થાય છે, કારણ કે જે અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનું હોય છે તે કૃષ્ણ ભાવનાથી સિદ્ધ થઈ જતું હોય છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર
પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિની સાધના દ્વારા ધીરે ધીરે પ્રગતિ થઈ શકે છે. પરંતુ ભક્તિ યોગમાં તો આ પ્રસ્તાવના રૂપે જ હોય છે અને ભક્તિથી જ મનુષ્યને પૂર્ણ શાંતિ મળી શકે છે. એ જ જીવનની પરમ સિદ્ધિ છે. આ પ્રમાણે શ્રી ભાગવત ગીતા કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મને નામના 5મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થ પૂર્ણ થાય છે. જય શ્રી વેરી કૃષ્ણ. વેરી બ્યુટીફુલ. આ શ્લોકમાં કેટલું બધું ડિટેલમાં કહી દીધું કે બધા દેવોના પણ દેવતાના સ્વામી કૃષ્ણ ભગવાન છે, ગ્રહોના પણ સ્વામી કૃષ્ણ ભગવાન છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. અને ઇવન તમે યોગા કરો કે મેડિટેશન કરો, કંઈ પણ કરો, પણ તમે જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતની ભક્તિ ના કરો ત્યાં સુધી તમને સંપૂર્ણ શાંતિ મળતી નથી. બ્યુટીફુલ, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. મને તમારું જે નોલેજ, એક્સ્ટ્રા એક્સપિરિયન્સ બધાએ શેર કર્યો. શ્લોક ખાલી વાંચવાના જ આપણે નથી હોતા કે નથી આપણે ગાવાના હોતા. આપણે એને ગાઈએ ને એનું આપણે એક્સપિરિયન્સ એના વિશે રિલેટ કરીએ. આજના મૂળમાં એનું શું રિલેટ થાય છે આપણે આજની જીવન સાથે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કેવી રીતે એને અપ્લાય કરીએ છીએ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે શ્લોક ખાલી વાંચવાનો નથી હોતો, એને આપણે શું સમજ્યા એમાં એ એક્સપિરિયન્સ પણ શેર કરવાનો હોય છે. બ્યુટીફુલી. થેન્ક યુ સો મચ. આપણે હવે નેક્સ્ટ સમય તો થઈ ગયો છે આપણે, એટલે વધુ સમય ન લેતા હું આજના સત્સંગને વિરામ આપીશ અને આપણે હવે ભાવગીત ગાઈશું. કલ્પનાબેન, કલ્પના આંટી, જય શ્રી કૃષ્ણ બા. તમને મળીને ખૂબ આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અમારા માટે ભાવગીત ગાઓ છો તો બહુ સરસ. થેન્ક યુ. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, मेरे हृदय का हार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरण का श्रृंगार, श्री वल्लभ के चरणारविंद, देखो वारंवार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के सर चरणारविंद, सार सार के सार श्री वल्लभ के चरणारविंद, कलयुग में उद्धार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, जाऊं मैं बलिहारी श्री वल्लभ के चरणारविंद, गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભારી સખી. આપણે દ્રઢઈને ચરણના આશ્રય પર ચક્ષુષા લેશે. ચક્ષુષા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ઓકે. ધરાઈના ચરણ કેરો ભરોસો, ધરાઈના ચરણ કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર જટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢાઈના ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होयनि वेडो, सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, દડાઈના ચરણ કેરો ભરોસો, દડાઈના ચરણ કેરો, શ્રી વલ્લભાધીશ કી જય, સ્વામી પરમ દયાલ કી જય, જય શ્રી કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપણે ફરીથી જાન્યુઆરીની 9મી આ રવિવારે આપણી સાથે પંકજકુમાર જયશ્રી ભજન સંધ્યા કરવાના છે. તો બધાને મારું આમંત્રણ છે, ખૂબ ખૂબ નિવેદન છે, તમે બધા જોડાજો 10:30 સવારે રવિવારે. બરાબર, મેં ફ્લાયર મોકલી દીધું છે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ જોડાવા માટે આગ્રહ કરજો. બ્યુટિફુલી ગાય છે, બહુ જ વર્સટાઇલ સિંગર છે. તમે તો ઓલરેડી જોતા હશો એમનું સિંગિંગ ને બધું. તો આપણી સાથે જોડાજો, આપણે રવિવારે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.